એક સમયની વાત છે. એક વખત માતા પાર્વતીએ ભગવાન શિવને બે પ્રશ્નો પૂછ્યા. પહેલો પ્રશ્ન હતો કે બહુને પરેશાન કરનારી સાસુને કઈ સજા મળે છે. બીજો પ્રશ્ન હતો કે કઈ સ્ત્રીના સસરાલમાં પગ મૂકતા જ ગરીબી આવી જાય છે. ભગવાન શિવે કહ્યું, પાર્વતી, તારા બંને પ્રશ્નો ખૂબ જ મહત્વના છે. કારણ કે જ્યારે કોઈ છોકરી લગ્ન પછી બહુ બનીને પોતાના મા બાપને, જેમણે તેને જન્મ આપ્યો, પાળ્યો અને મોટી કરી તેમને કાયમ માટે છોડીને સસરાલ જાય છે, ત્યારે તે બહુ માટે તેના સાસુ સસરા જ મા બાપ હોય છે. તેથી દરેક સાસુ સસરાએ પોતાની બહુને પોતાની દીકરી જેવો પ્રેમ આપવો જોઈએ. પાર્વતી, હવે હું તને નાની વાર્તા દ્વારા છું. તેનાથી તું સંપૂર્ણ રીતે સંતુષ્ટ થઈ જશે. એક ગામ હતું. તે ગામમાં એક વૃદ્ધા રહેતી હતી. તે વૃદ્ધા ખૂબ જ દુષ્ટ હતી. તેનો એક દીકરો અને એક વહુ હતી. વહુ બહુ જ સીધી સાદી હતી. એક ગાલે મારે તો બીજો ગાલ આગળ કરી દેતી હતી. દીકરો પણ માની દરેક વાત માનનારો હતો. તે દીકરાને પોતાના ગામમાં કામ ન મળતું. ગરીબીનું વાતાવરણ હતું. જમીન પણ એટલી ન હતી કે તેમાં કામ કરીને વધુ કમાઈ શકે. જ્યારે ગામમાં કામ ન મળતું, ત્યારે તેને સારું કામ મળતું, ત્યારે તે બીજા ગામોમાં કામની શોધમાં જતો. વર્ષમાં એકવાર અથવા થોડા દિવસો માટે જ રજા મળતી. તેથી તે બીજા નગરનું કામ કરતો. તેને પોતાની પત્ની નગરમાં જઈને કામ કરતો. તેને પોતાની પણ ખૂબ ચિંતા રહેતી. તેથી જતા પહેલા તે હંમેશા માને કહેતો, મારી પત્નીનું ધ્યાન રાખજે, કારણ કે હું રોજ આવી શકતો નથી. વૃદ્ધા કહેતી, હા બેટા, તું બિલકુલ ચિંતા ન કર. હું તારી પત્નીનું સારું ધ્યાન રાખીશ. તેને કોઈ તકલીફ નહીં થાય. તું નિર્ભય થઈને જા. તારી પત્નીની ચિંતા મને છોડી દે. આ રીતે વૃદ્ધા પોતાના દીકરાને ખોટું દિલાસો આપીને વિદાય કરતી. પછી દીકરાના જતા પછી તે પોતાની વહુને ખૂબ પરેશાન કરતી. સમય ધીરે ધીરે પસાર થતો રહ્યો. વહુ સાસુના સાસુ તેના તાણા સાંભળીને પણ ચૂપ રહેતી. સાસુ તેને જેટલું પણ પ્રતાડિત કરતી, તે ક્યારેય સાસુને ઉલટો જવાબ ન આપતી. અને સાસુનેમાં જેવો પ્રેમ કરતી હતી. એક દિવસ વૃદ્ધાનો દીકરો રજા પર આવ્યો અને 2 દિવસ ઘરે રહ્યો, પણ વહુએ સાસુની કોઈ ફરિયાદ ન કરી. છુટ્ટી પછી જતા પહેલા તેણે માને કહ્યું, મારી પત્નીનું ખ્યાલ રાખજે. તે ખૂબ જ સારી છે અને તને ખૂબ પ્રેમ કરે છે. વૃદ્ધાએ કહ્યું, ઠીક છે બેટા, તું ચિંતા ન કર. હું તારી વહુનું ધ્યાન પહેલા પણ રાખતી હતી અને આગળ પણ રાખીશ. કારણ કે તે તારી પત્ની જ નહીં, મારી દીકરી પણ છે. દીકરાના જતા પછી વૃદ્ધાનો જ રાજ હતો. તે વહુને જેટલું શક્ય હોય તેટલું સતાવવા લાગી. પોતે પગ ફેલાવીને બેસી રહેતી અને વહુને ઘર ખેતનું સારું બનાવવા, વાસણ માંજવા, પાણી ભરવા વગેરે બધું કરાવતી. ક્યારેક જંગલમાં લાકડા કાપવા મોકલતી, ખેતનું કામ કરાવતી. દિવસભર તેને કોહલુના બળ જેવી મહેનત કરાવતી. થોડો પણ આરામ ન આપતી. યોગ્ય રીતે ખાવા પણ ન આપતી. વહુ આ બધા કષ્ટો ચૂપચાપ સહન કરતી. સાસુને ક્યારેય ઉલટો જવાબ ન આપતી. સાસુનું કહેવું તરત કરતી, પણ સાસુને તેના પર દયા ન આવતી. તેને દિવસ રાત સતાવતી. વહુ પોતાના પતિને ક્યારેય ન કહેતી કે સાસુ અમને પરેશાન કરે છે, કારણ કે તે ઘરમાં કલેશ ન થાય અને બીજા ગામમાં કામ કરતો પતિ પણ ચિંતિત ન થાય તે ઈચ્છતી હતી. આ રીતે દિવસો પસાર થતા રહ્યા. એક દિવસ સાસુને ખબર પડી કે વહુ ગર્ભવતી છે. તે એકદમ સ્તબ્ધ થઈ ગઈ. વિચાર્યું કે કમાનારો મારો દીકરો એકલો છે. ઉપરથી બાળક આવી જશે તો ખાવાના મોં વધી જશે. બાળકના જન્મ પછી वो કામ ન કરી શકે તો મને જ બધું કરવું પડશે. તે વિશે આવું વિચારતી. દરેક સાસ તો ઈચ્છે છે કે ઘરમાં જલ્દીથી પુત્ર અથવા પુત્રી આવે, પણ આ સાસુ એવી હતી કે તે ઈચ્છતી ન હતી. તે વહુને પહેલાં કરતાં વધુ સતાવવા લાગી. પણ વહુ સારું કામ કરતી રહી અને ઉલટો જવાબ ન આપતી. આ રીતે કેટલાક મહિના પસાર થયા. વહુના 9 મહિના પૂરા થયા અને પ્રસવ વેદના શરૂ થઈ. વહુએ સાસુને કહ્યું, માં, લાગે છે કે મારા પ્રસવનો સમય નજીક આવી ગયો છે. હું તમે જલ્દીથી દાઈને બોલાવી લાવો. સાસુએ કહ્યું, દાઈની કોઈ જરૂર નથી. હું તને એક નિમુએ ખાઈ લે. તને પ્રસવ થઈ જશે. પણ મારી એક વાત ધ્યાનથી સાંભળ. જો તારા કોખમાંથી દીકરો હોય તો તેને લઈને આવજે અને જો દીકરી હોય તો ઘરે લઈને ન આવજે. વહુ વેદનાથી ત્રસ્ત થઈને સાસુએ બતાવેલા રસ્તે જંગલમાં ગઈ. જેમ જેમ તેણે લીંબુ ખાધું તેમ તેમ થોડી જ વારમાં તેનો પ્રસવ થઈ ગયો અને તેણે એક દીકરીને જન્મ આપ્યો. વહુએ તે દીકરીને ખૂબ પ્રેમથી દુલાર્યો અને દૂધ પીવડાવ્યું. કારણ કે લીંબુ ખાઈને જન્મી હતી, તેથી તેણે પોતાની દીકરીનું નામ નિંબાવલી રાખ્યું. તેણે લીંબુ ખાઈને જન્મી હતી. જો હું મારી દીકરીને ઘરે લઈ જઉં તો મારી સાસુ મારી સાથે મારી દીકરીને પણ મારી નાખશે. તેથી હું મારી દીકરીને આ ખોખલામાં તમારા ભરોસે છોડીને જાઉં છું. હે ચીડિયાઓ, મારી દીકરીનું ધ્યાન રાખજો. આટલું કહીને વહુ ઘરે પાછી આવી. જેમ જેમ તે ઘરે આવી તેમ સાસુ સમજી ગઈ કે તેને દીકરી થઈ છે. કારણ કે તેણે પહેલેથી કહ્યું હતું કે દીકરો હોય તો લઈ આવજે, દીકરી હોય તો ન લઈ આવજે. તેથી વહુ ડરીને જંગલમાં છોડી આવી છે. વહુએ સાસુને કહ્યું, માં, દીકરી થઈ હતી તેથી લઈને ન આવી. વહુની વાત સાંભળીને વૃદ્ધા એકદમ શોર મચાવવા લાગી અને ચીસો પાડવા લાગી. મારી વહુએ પોતાના બાળકને ખાઈ લીધું. મારી વહુ બાળક ખાનારી ડાકણ બની ગઈ છે. વૃદ્ધાએ વહુને ખૂબ પરેશાન કરવા લાગી.
પણ વહુ સાસુની વાત અનસુની કરી દેતી અને મનમાં ખુશ રહેતી કે ભગવાનની કૃપાથી તેની દીકરી જીવિત છે. રોજ વહુ પશુઓને ચરાવવાના બહાને જંગલમાં જઈને પોતાની દીકરીને દૂધ પીવડાવતી. આ રીતે કેટલાક દિવસ પસાર થયા. ઉધર તે વૃક્ષના ખોખલામાં નિંબાવલી ધીરે ધીરે મોટી થવા લાગી. 1 વર્ષ પસાર થયું. ઉધર વૃદ્ધાનો દીકરો રજા લઈને ઘરે પાછો આવ્યો. જેમ જેમ તે ઘરમાં પ્રવેશ કર્યો તેમ વૃદ્ધાએ પોતાની માણસ નથી, તે ડાકણ છે. શું કહું બેટા, તારી પત્ની માં નથી, ડાકણ છે. તને એક દીકરી થઈ હતી, પણ તારી વહુએ તારી દીકરીને ખાઈ લીધી. દીકરો પોતાની માના સ્વભાવથી ભલીભાંતિ પરિચિત હતો. તેણે સમજી લીધું કે કોઈ સાજિશ છે. તેણે પોતાની પતિને સાસુના વર્તન વિશે કંઈ ન કહ્યું. તે ઈચ્છતી ન હતી કે ઘરમાં કોઈ પ્રકારનો ઝઘડો થાય. થોડા દિવસ ઘરે રહીને દીકરો પાછો કામ માટે બીજા ગામ ચાલ્યો ગયો. ઉધર વહુ ફરીથી ગર્ભ ધારણ કરી. વૃદ્ધાને જ્યારે ખબર પડી કે મારી વહુ ફરી ગર્ભવતી થઈ ગઈ છે, ત્યારે તે એકદમ આગબબુલા થઈ ગઈ અને વહુને પહેલાં કરતાં વધુ સતાવવા લાગી. બીજી વખત જ્યારે 9 મહિના પૂરા થયા ત્યારે તેણે સાસુને પહેલાંની જેમ દાઈ બોલાવવા કહ્યું. પણ આ વખતે પણ વૃદ્ધાએ દાઈ ન બોલાવી. એક મુઠ્ઠી જીરું લાવીને વહુના હાથમાં આપીને કહ્યું, આ જીરું લઈને તે જંગલમાં જા અને આ જીરું ખાઈ લે, તને પ્રસવ થઈ જશે. પણ એક વાતનું ધ્યાન રાખજે, દીકરો થયો હોય તો લઈને આવજે અને દીકરી થઈ હોય તો ત્યાં જ ફેંકી આવતું. વહુ સુનસાન જંગલમાં ગઈ અને જીરું ખાધું અને તેણે એક દીકરીને જન્મ આપ્યો. દીકરીનો જન્મ થતાં જ વહુએ તેને દૂધ પીવડાવ્યું. કારણ કે જીરું ખાઈને જન્મી હતી, તેથી તેણે પોતાની દીકરીનું નામ જીરાવંતી રાખ્યું. પછી તે પહેલી દીકરીને જ્યાં રાખ્યો હતો તે જ ખોખલામાં બીજી દીકરીને પણ રાખી અને ચીડિયાઓને તેનું ધ્યાન રાખવા કહીને ઘરે પાછી આવી. ઘરે પહોંચતા જ વૃદ્ધા પહેલાં કરતાં વધુ જોરજોરથી ચીસો પાડવા લાગી અને ગામવાળાઓને કહેવા લાગી કે તેમની વહુએ આ વખતે પણ પોતાની દીકરીને ખાઈ લીધી છે, તે તો ચૂડેલ છે. પણ આ વખતે પણ વહુ સાસુના ચીસોને અનસુના કરી અને ગામવાળાઓએ પણ વૃદ્ધાનાઈ વાત પર ધ્યાન ન આપ્યું. થોડા દિવસ પછી 1 વર્ષ વધુ પસાર થયું. ઘરે આવતાં જ વૃદ્ધાએ પહેલાંની જેમ દીકરાને વહુની ચુગલી કરી અને કહ્યું, બેટા, આ વખતે પણ તારી વહુએ એક દીકરીને જન્મ આપ્યો હતો અને જન્મ થતાં જ તેણે પોતાની દીકરીને ખાઈ લીધી. તે ડાકણ છે, ખૂબ મોટી ચૂડેલ છે. આ વાત સાંભળીને દીકરો ચૂપચાપ રહ્યો અને માને કંઈ ન કહ્યું. પત્નીને પણ કંઈ ન પૂછ્યું. થોડા દિવસ ઘરે રહીને જ્યારે તે પાછો કામ પર જવા લાગ્યો, આ વખત પણ પહેલાંની જેમ થયું. વૃદ્ધાએ વહુને એક આમ આપ્યો. વહુ આમ લઈને તે જ જંગલમાં ગઈ અને ખાધો. આમ ખાતાં જ તેણે એક દીકરીને નામ આમવંતી રાખ્યું. તેણે તેને દૂધ પીવડાવીને નામ આમવંતી રાખ્યું. પછી તેને પણ તે જ ખોખલામાં રાખીને ચીડિયાઓને તેનું ખ્યાલ રાખવા કહીને ઘરે આવી. હવે વૃદ્ધા ગામના દ્વારે દ્વારે જઈને વહુની ચુગલી કરતી, પણ વાતનો બુરો ન માનતી અને સાસુની નફરત ભરેલી વાતોને અનસુની કરી દેતી. વૃદ્ધા ગામે ગામે ચીસો પાડતી કે અમારા દીકરાની વહુ ડાકણ છે. વૃદ્ધા જે રીતે શોર મચાવતી તે જોઈને લોકોને પણ લાગવા લાગ્યું કે વાસ્તવમાં તેની વહુ સાચે જ બાળક ખાનારી ડાકણ છે. તેથી લોકો ડરીને પોતાના બાળકોને ઘરની અંદર બંધ રાખતા. ધીરે ધીરે આ વાત ચારે તરફ ફેલાઈ ગઈ. વૃદ્ધાના દીકરા જે નગરમાં કામ કરતો હતો ત્યાં પણ આ વાત પહોંચી. તે વાત સાંભળીને વૃદ્ધાનો દીકરો ખૂબ જ પરેશાન થઈ ગયો અને તરત જ માલિક પાસેથી પરવાનગી લઈને પોતાના ગામે પાછો આવ્યો. ગામે આવીને તેણે જોયું કે ઘરમાં માં અને પત્ની નથી. ઘર પર તાળું લાગેલું છે. તે વધુ પરેશાન થયો. પડોશીઓને પૂછતા તેઓએ કહ્યું કે તારી માં અને વહુને રાજાએ દરબારમાં બોલાવ્યા છે. તે ગભરાઈને રાજાના દરબાર તરફ દોડ્યો કે તેની પત્નીને સૂળીએ ચડાવવા માટે ચોરાહા પર લઈ ગયા છે. તે ઝડપથી દોડીને ચોરાહા પર પહોંચ્યો. ત્યાં તેણે જોયું કે ચોરાહા રાજા અને બાકીની પ્રજા ભેગા થયા છે અને થોડી જ વારમાં તેની પત્નીને સૂળીએ ચડાવવાની તૈયારી છે. તેણે તરત જ રાજા સામે જઈને હાથ જોડીને પ્રાર્થના કરી, મહારાજ દયા કરો, થોડી વાર માટે મારી પત્નીને સૂળીએ ચડાવવાનું રોકી દો. મને એકવાર મારી માં અને પત્ની પાસેથી સાચી વાત પૂછવા દો. જો મારી પત્ની અપરાધી હોય તો હું જ કહીશ કે તેને સૂળીએ ચડાવી દો. અને તેણે સિપાહીઓને થોડી વાર માટે સૂળીએ ચડાવવાનો આદેશ રોકી દેવા કહ્યું. પછી તેણે પોતાની માને પૂછ્યું, પણ વૃદ્ધાએ પોતાના દીકરાને પણ ખોટું કહ્યું. હા, તારી વહુ ડાકણ છે. તારી વહુએ તારી 3 દીકરીઓને ખાઈ લીધી છે. પણ દીકરાને મા પર વિશ્વાસ ન થયો. કારણ કે તે જાણતો હતો કે તેની પત્ની ખૂબ જ સારી સંસ્કારી છે, ક્યારેય ખોટું નથી બોલતી, માની ખૂબ સેવા કરે છે. આવી માં પોતાના બાળકને ખાઈને ડાકણ કેવી રીતે બની શકે? આવું વિચારીને તેણે પોતાની પત્નીને કસમ ખવડાવીને પૂછ્યું, તું મને સાચું કહે, મારી સાથે ખોટું ન બોલ. વહુએ શરૂથી લઈને અંત સુધીની સાચાત પોતાના પતિને કહી, પણ કોઈ પણ તેની વાતોને સાચી માનવા તૈયાર ન હતું. ત્યારે તેણે કહ્યું, સાચું શું છે તે તમે પોતાની આંખોથી જોઈ લો. અને તેણે પોતાની 3 દીકરીઓને પ્રેમથી યાદ કરીને કહ્યું,
નિંબાવલી મારી બીટિયા, સંકટમાં મારી રક્ષા કરજે. આમવંતી મારી બીટિયા, સંકટમાં મારી રક્ષા કરજે. જેમ જેમ તેણે આમ કહ્યું તેમ તેમ તેની ત્રણેય દીકરીઓ જંગલમાંથી ભાગતી આવી અને માની સાથે આવીને ચોંટી ગઈ. ત્રણેય દીકરીઓને જોઈને વૃદ્ધાના દીકરાને સાચું સમજાઈ ગયું. રાજા પણ સમજી ગયો અને સૌ લોકોને સાચી વાત ખબરી. રાજાને સમજી ગયો અને સૌ લોકોને સાચી વાત ખબર પડી. રાજા ક્રોધિત થઈને સાચી વાત શું છે? રાજાના તેવર જોઈને વૃદ્ધાને કાપી ગઈ. તેને સાચું કહેવું જ પડ્યું. સાચી વાત જાણી જાય વૃદ્ધાને સૂળીએ ચડાવી દીધી અને વહુને છોડી દેવાનો આદેશ આપ્યો. વહુના સંસ્કારીને રાજાએ વૃદ્ધાને ખૂબ ખુશ થયો અને વૃદ્ધાના દીકરાને કહ્યું, આજથી તને બીજા ગામ જવાની કોઈ જરૂર નથી. હું તને અહીં જ સારી નોકરી આપું છું. તું પોતાની પત્ની અને દીકરીઓને લઈને અહીં સુખથી રહે. વૃદ્ધાના દીકરાએ રાજાને હાથ જોડીને કહ્યું, મહારાજ, તમારી ખૂબ કૃપા થઈ. પછી તે પોતાની પત્ની અને ત્રણેય દીકરીઓને લઈને ઘરે આવ્યો. વહુ ખૂબ જ સંસ્કારી હતી અને લક્ષ્મીની ઉપાસક હતી. ઉધર લક્ષ્મીને યાદ કરીને રાત્રે સૂતી. ઉધર લક્ષ્મી તેના સપનામાં આવી અને કહ્યું, બેટી, તે હજુ સુધી પોતાનું જીવન ગરીબીમાં વિતાવ્યું છે, પણ તું ચિંતા ન કર. આજે હું તને કહું છું કે તારા જીવનમાં ગરીબી શા માટે આવી. તારા સસરાલ આવતા પહેલા આ ઘર સંપન્ન હતું, પણ જેમ જેમ તે આ ઘરમાં પોતાનું પગલું રાખ્યું તેમ આ ઘરમાં ગરીબી આવી ગઈ. આની પાછળનું કારણ શું હતું? લક્ષ્મીએ વહુને કહ્યું, બેટી, હંમેશા ધ્યાન રાખજે. જ્યારે કોઈ દીકરી લગ્ન પછી બહુ બનીને સસરાલ જાય છે અને તેના સસરાલમાં જો તે 3 વસ્તુઓ લઈ જાય તો સમજી અને તેની અસર તેના સુહાગ પર પણ પડે છે. ઘરમાં ગરીબી આવી જાય છે. તેથી ક્યારેય પણ કોઈ દીકરીએ લગ્ન થયા પછી પોતાના માયકેથી સસરાલ માટે આ 3 વસ્તુઓ ક્યારેય લઈને ન જવી જોઈએ. પહેલી વસ્તુ છે ચૂલો. લગ્ન પછી રસોઈની રસમ થાય છે. તે રસમમાં દીકરી માયકેથી આપેલા ચૂલાનો ઉપયોગ કરે છે. પણ હંમેશા ધ્યાન રાખજે, જો કોઈ નવવિવાહિતા દુલ્હન પોતાના માયકેથી ચૂલો લઈને સસરાલમાં પ્રવેશ કરે તો સીધી તેની અસર તેની ગૃહસ્થી પર પડે છે, જેના કારણે ભાગ્યની દેવી રૂઠી જાય છે અને ઘરમાં ગરીબી આવી જાય છે. નમકનું કામ ચીજોને નમકીનું બનાવવાનું છે. બીજી વસ્તુ છે નમક. નમકનું પછી માયકેથી સસરાલ તરફ પ્રવેશ કરે છે ત્યારે તેનો ધર્મ શું હોવો જોઈએ? નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે સૌને સાથે લઈને ચાલવું, સૌથી સારી રીતે વાત કરવી અને જે પણ રિશ્તો તેની સાથે જોડાયેલો છે તે બધા રિશ્તાઓમાં મીઠાશ ઘોલવી. આવી સ્થિતિમાં જો નવવિવાહિતા નમક લઈને સસરાલમાં પ્રવેશ કરે તો રિશ્તા ખરાબ થઈ જાય છે અને તેની સાથે જોડાયેલો દરેક રિશ્તો નમકીના રૂપ લઈ લે છે. હંમેશા ધ્યાન રાખજે, જો નવવિવાહિતા વહુ પોતાના માયકેથી નમક જેવી તો તેનો સન્માન આજીવન પોતાના માયકેથી જોડાયેલો રહે છે, પણ તેનો સંબંધ પોતાના સસરાલવાળાઓ સાથે ક્યારેય સારી રીતે જોડાઈ શકતો નથી અને તે રિશ્તો મીઠો ક્યારેય નથી બનતો. તેથી કોઈ પણ દીકરીએ વિદાય થતી વખતે નમક લઈને ન આવવું જોઈએ. ત્રીજી વસ્તુ છે અચાર. મા બાપ દીકરીઓને લગ્ન પછી વિદાય કરતી વખતે તેના પસંદીદા અચારને બનાવીને મોકલે છે, પણ હંમેશા ધ્યાન રાખજે, અચાર ખાવામાં ખાટો હોય છે. વાસ્તવમાં તે પતિ પત્ની વચ્ચે રિશ્તામાં પણ ખટાશ પેદા કરી દે છે, પરિવારમાં પણ ખટાશ પેદા કરે છે કે ક્યારે અથવા પત્નીમાંથી કોઈની મૃત્યુ પણ થઈ જાય છે. તેથી આ વાતનો ખ્યાલ રાખજે કે લગ્ન પછી વિદાય થતી વખતે પોતાના માયકેથી ક્યારે અચાર જેવી કોઈ વસ્તુ ન લઈ આવવી જોઈએ. જ્યારે તારું લગ્ન થયું હતું ત્યારે તારા મા બાપે તને આ 3 વસ્તુઓ આપી હતી, જેના કારણે તારા ઘરમાં અશાંતિ રહી અને તારા ઘરમાં ગરીબી આવી. તારી પાસેથી ભાગ્યની દેવી રૂઠી ગઈ. પણ તારા સંસ્કાર ખૂબ સારા રહ્યા. તારા સંસ્કાર ખૂબ સારા રહ્યા. તારી સાસુએ તને પ્રતાડિત કર્યો, જેના કર્મોનું ફળ તેને જરૂર મળ્યું. તારા સુશીલ સ્વભાવની અને તારા સંસ્કારોની વાતે હું તને આશીર્વાદ આપું છું કે આજથી તારા ઘરમાં ક્યારેય ગરીબી નહીં રહે અને તમારું જીવન સંપૂર્ણ રીતે સુખદ થઈ જશે. લક્ષ્મી આટલું કહીને અંતર્ધાન થઈ ગઈ. ઉધર વહુની આંખ ખુલી ગઈ અને સવાર થવાની રાહ જોવા લાગી. રાતભર તેને ઊંઘ ન આવી. જેમ જેમ સવાર થઈ તેમ રાજાના સિપાહીઓ સવાર થતાં જ વૃદ્ધાના દીકરાને બોલાવવા અને તને રાજાએ બોલાવ્યો છે. જેમ જ વૃદ્ધાનો દીકરો રાજાના આવ્યા અને કહ્યું, ચાલો, બોલાવ્યો છે. જેમ જેમ તે વૃદ્ધાનો દીકરો રાજાના દરબારમાં પહોંચ્યો તેમ, કારણ કે લક્ષ્મીને આપેલા વચન મુજબ તેને પોતાના રાજ્યમાં એક સારી નોકરી આપી, પછી ખૂબ ઈમાનદારીથી દીકરો રાજાની પાસે નોકરી કરતો રહ્યો અને પોતાની પત્ની તથા 3 દીકરીઓ સાથે સુખ શાંતિથી જીવન વિતાવતો રહ્યો. ભગવાન શિવે કહ્યું, પાર્વતી, હવે તું તારા પહેલા પ્રશ્નનો જવાબ સાંભળ. તારો પહેલો પ્રશ્ન હતો કે બહુને પરેશાન કરનારી સાસુને કઈ સજા મળે છે. તો સમજી લે કે જે સાસુ પોતાની બહુને પરેશાન કરે છે, હંમેશા ઘરમાં કલેશ ઉત્પન્ન કરે છે, તો આવી સાસુને તેના કર્મોના આધારે સૂળીએ ચડાવવામાં આવે છે. જેમ કે તે વૃદ્ધાને ચડાવવામાં આવી. તે કહેતી હતી કે મને છોડી દો, હવે હું ક્યારેય પોતાની બહુને પરેશાન નહીં કરું, પણ તેને છોડવામાં આવી નહીં. તેને સજા ભોગવવી જ પડી. પાર્વતી, હવે તારો બીજો પ્રશ્ન હતો કે કઈ સ્ત્રીના સસરાલમાં પગ મૂકતા જ ગરીબી આવી જાય છે.
તો સમજી લે કે ક્યારેય પણ લગ્ન થયા પછી કોઈ નવી દુલ્હને પોતાના માયકેથી આ 3 વસ્તુઓ ક્યારેય પોતાના સસરાલ માટે વિદાય થતી વખતે ન લઈ જવી જોઈએ. નંબર 1 ચૂલો, નંબર 2 નમક, નંબર 3 અચાર. જો આ 3 વસ્તુઓ કોઈ નવી દુલ્હન પોતાના માયકેથી સસરાલ લઈ જાય તો ભાગ્યની દેવી રૂઠી જાય છે અને તેના જીવનમાં ગરીબી આવી જાય છે.